હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું યલો દાળ। તો ચાલો દાળ બનાવવાની શરૂઆત કરીએ। મેં અહીં એક વાટકી તુવરની દાળ અને 1 ચમચી મગની મોગર દાળ બંનેને મિક્સ કરીને 2 પાણીથી વોશ કરી અને અડધો કલાક પલાળીને રાખી છે। કુકરમાં લઈશું। અને આટલી આંગળી ડૂબે એટલું પાણી આપણે એડ કરીશું। 1 ચમચી ઘી અને અડધી ચમચી હળદર એડ કરીશું। ત્રણ સીટી લાવી દાળને પ્રેશર કૂક કરીશું। હવે આપણી દાળ પ્રેશર કૂક થઈ ગઈ છે, એમાં આપણે થોડું પાણી એડ કરીશું। આશરે 1 વાટકી જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે દાળનો વઘાર કરીશું। એમાં આપણે 1 ચમચી તેલ નાખીશું। 1 ચમચી ઘી નાખીશું। ઘી અને તેલ બંને ગરમ થાય ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કરીશું। હવે એમાં આપણે જીરું એડ કરીશું, જે અડધી ચમચી છે। ત્યારબાદ આપણે દાળ એડ કરીશું। ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। લાલ મરચું એડ કરવાનું નથી, આપણે લીલા મરચું જ આમાં એડ કરવાનું છે। હવે દાળના આપણે 2 થી 3 ઉકાળા આવવા દઈશું। આપણે એમાં કસૂરી મેથી ઉમેરીશું। હવે આપણી દાળ તૈયાર છે, આપણે ગેસ ઓફ કરી દઈશું। જ્યારે આપણે વધુ પડતું તેલ અને મસાલાવાળા ભોજનથી કંટાળી ગયા હોય ત્યારે આપણે આ યલો દાળ રાઈસ સાથે સર્વ કરી સાદું ભોજન લઈ શકીએ છીએ। આ દાળને મેં જીરા રાઈસ, પાપડ અને કાકડીના સલાડ સાથે સર્વ કરી છે। તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયો સાથે। બાય બાય।